આનો રસ્તો એ જ કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. ઓલી કે પછી મારે બધું, હું તો મહિલા મંડળની પ્રમુખ છું, હું તો આવી રીતે હોસ્પિટલમાં જ. એ કે જો મેં તને કીધું કે તે અપરાધ તો મોટો કર્યો, તે બદનામ એને બહુ કર્યા, તે થૂથું કરાવ્યું ને, હવે તારાથી નહીં થાય તો હું કરીશ, પણ આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. બીજે દી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને ઠાકોરજીને બધું આવી રીતે મેવું ને કેરી ને પછી ધરે સખડી કે હજી મિશ્રીની ધરીએ આપણને. રંભીબેન આવશે ને પછી એની પાસે, ત્યાં રંભીબેન તો બીજે દિવસે આવ્યા તો સામાન પેક કરવા માંડ્યા. એ કે ડૉક્ટર સાહેબને ત્યાં રૂમ ખાલી છે ને, એટલે એણે કીધું એને લાલ્યો મારો બહુ એવાયો છે રાતથી. ઓલા લીલાબેન એને ચોટીને રોવા માંડ્યા. એ કે મારા ઘરે પ્રભુને પધારવું હતું તો લીલા કેવી કરી રંભીબેન, તમે સિંગદાણાને ગોળ ધરાવ્યો ઉનાળામાં, એમાં હું તો માં નહોતી. ઠાકોરજી પધારે પછી તમે યશોદામાં બનો, ત્યાં સુધી તો વાંજ્યા. તમને બદનામ કરવામાં મેં બાકી. મંદિરમાં ગઈ, એકને બોલાવીને કીધું નવી નવાઈના ઠાકોરજી પારકા ટાયા ટોપા કરવા, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને ધરેલું લેવાનું ને, આવા લોકો તો ઠાકોરજીને શ્રમ આપે ને, આવા શ્રમિક લોકોએ તો ઠાકોરજી પુષ્ટ ના કરાવાય. પણ જે પછી મને રાત આખી આમ જાણે વલ્લભ મને આમ જાણે કહેતા હોય કે તે કોને બદનામ કર્યું, તે કોની યારે આવું કર્યું. એ સિંગદાણામાં એ કાજુ બદામ દ્રાક્ષ અને લીલા મેવાનો ભાવ કરતી હતી. એના ઘરમાં ગોળ નહોતું, ખાંડ નહોતી, ગોળની ચા બનાવતી હોય તો ન હોય તો એ ધરાવેલો ગોળ છે એમાં પાણી નાખીને ઉકાળીને પીતી હતી. અને તેને બદનામ કરી. ત્યારે કે મારા મિસ્ટરે કીધું કે ઠાકોરજી પુષ્ટ કરાવીએ અને રંભીબેનને કહું કે તને બદનામ કરે. રંભીબેન કે અરણ માર વાલા, ઠાકોરજીમાં એવું ન હોય. એ તો એ કે તમને એવો પ્રેમ હશે મારા ઉપર કે હું પ્રભુને શ્રમ આપું છું, તો તમે તો પ્રભુના તત્સુખનો વિચાર કર્યો, એમાં હું મન બદનામ કરી. પણ હવે કાંઈક ઠાકોરજીની લીલા જુદી હશે. તો કે ના, હું તમને જવા નહીં દઉં, તમારું ભાડું હું ભરી શીખે કે તમને હું કે ગમે ત્યાં નોકરીએ રખાવી દઈશું ને. એ કે હવે સાહેબ મારે નક્કી થઈ ગયું, પછી એવું ન કરાય લીલાબેન, પણ હું આવતી જાતી રહી શીખે. એ કે મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે રંભીબેન, મને કાંઈ નથી આવડતું. હું તો તમારા જેવાને બધાને બદનામ કરીને હું મારો દોષ છુપાવતી હતી કે મેં ઠાકોરજી પુષ્ટ નથી કરાવ્યો, એ બરાબર કર્યું છે. હું મારા સંતોષ માટે તમને મેં ઓળખા કર્યા કે જો મેં નથી કરાવ્યા સારું કર્યું ને, નહીં તો હું આવો અપરાધ કરત ને. એમ કે રંભીબેન કે બધું ભૂલી જાઓ, તમે એવું કેમ નથી વિચારતા કે ઠાકોરજી આ લીલા કરી તો 3 વર્ષથી તમને ભાસ્કરભાઈ કહેતા હતા ને કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ. તમે ના પાડતા હતા ને, ઠાકોરજીને તમારા ઘરે પધારવું હશે તો મને નિમિત્ત બનાવી. હું કેવી નસીબદાર કે મારા અપરાધની ચિંતામાં તમારા ઘરે પ્રભુ પધારે છે. એને ભેટી પડ્યા. અને પછી કે હવે મારે ડૉક્ટરને ત્યાં, પછી ડૉક્ટરે ઓલી રૂમ કાઢી દીધી ને આને કીધું કે ત્યાં તમને કેટલા રોજના આપતા હતા, તો કે 19 રૂપિયા. હવે ઈજાનામાં 19 એટલે સારા, પણ સાહેબ એ કે મહિનામાં 10-12 દી ન મળે, બાકી 20 દી મળતા હતા. સાહેબ કે તમારો પગાર 7,000 રૂપિયા અને ઘરમાં જે અનાજ છે એ બધું આવે એ તમારે ત્યાંય ભરાઈ જશે, પણ તમે લાલિયાને જે સાચવો છે ને એની કિંમત હું તમને નહીં ચૂકવી શકું. કે છોકરાનું નામ સારેગમ હતું કે સારેગમને તમે સાચવો છો ને એવું અમે મા બાપ નથી સાચવતા. આજે અમે 2 ડૉક્ટર છીએ, અમે 1 સેકન્ડ એ કે એને ભૂલતા નથી, પણ અમને કેટલો વિશ્વાસ કે રંભીમાં છે એટલે વાંધો નહીં, રંભીમાં છે એટલે વાંધો નહીં. પછી તો સાંજે એ લોકો આવી જાય અને રંભીબેન એના ઘરે આવીને રસોઈને એવું કરતા હોય તો ઓલો દોડ એ રંભીમાં હું આવી ગયો, એ રંભીમાં હું આવી ગયો. એટલે આ પછી સાંજે આના ઘરે ભેળી જ હોય અને ઓલાના ઘરે તો મારા જ, એટલે કેટલી જાતના વ્યંજન ને સામગ્રી હતા વૈષ્ણવ, પણ એના ઘરે ઠાકોરજી નહોતા.
એટલે આ ધરાવે, અને પછી ઘી બધું માપનું હોય, ઠાકોરજીને ધરાવે એટલું, પછી બધું મિક્સ કરી દે. એટલે પૂછવા ગયા રંભીમાં, સાહેબ હું એક વાત પૂછવા આવ્યો. હા રંભીમાં શું? એ કે લાલિયાને ત્યાં મારા ઘરે ભેળી ખીચડીને ઘી ઠાકોરજીને ધરાવેલું હવે માગે છે. એ કે અહીંયા ખાતો નથી ને ત્યાં માગે છે, તમે દ્યો. એ કે એટલે રંભીમાં એ અંદરથી સેજ કાઢી અને ઓલી ખીચડી જે કોરી હતી એમાં મૂકી દીધી કે મારા ઠાકોરજીની પ્રસાદી થઈ ગઈ. અને ઘી ને ખીચડી હતી એમાં સેજ દૂધ ઠાકોરજીનું પધરાવી અને એને ખવડાવ્યું. અને પછી 8 સાડા 8 થયા ત્યાં તો એના ખોળામાં ગીત ગાતા હતા, ત્યાં તો સૂઈ ગયો. તો રંભીમાં જે આમ થાબડતા હતા ત્યાં ડૉક્ટર એના વહુ બે આવ્યા, ગાડી ઊભી રાખી. રંભીમાં લાલ્યો તો ઓલો તો એવો આમ નિરાંતે સૂતો હતો. ડૉક્ટર કે તમે ઓલે ભાવ મારી હગી બેન હશો કે મારી મા હશો. આજે આ છોકરો તમારી પાસે રહે, તમારે હવે તમારે છે ને અમારી યારે એવી રીતે રહેવાનું કે તમે અમારા ઘરના જ, તમારે અમને પૂછવા નહીં, આ ના ખવડાવવું ના પીવડાવવું ને. પછી રંભીમાએ કહ્યું, સાહેબ આ લાલ્યો આપણો નબળો છે ને, તો ગાય અહીંયા હોય ને તો મને દોતાય આવડે છે અને મને ચારો નાખતાય આવડે છે. નોંધણું લઈ આવીને તો હું ગાયને દોઈશ, પણ ઠાકોરજીને ધરાવીને આને દૂધ આપણે ગાયનું દઈએ, ઘી ગાયનું દઈએ, દહીં દૂધનું. સાહેબ કે પણ આ બંગલામાં તમને ફાવશે? એ કે આટલી મોટી જગ્યા છે પણ આપણે ગાય રાખીએ તો કાયદેસર. એ કે કાયદેસર કાંઈ ન થાય. ગાય તો એ કે જે નસીબ હોય એને ઘરે હોય, પણ માં એ કે એ બધું એનું એ કે એ બધું હું કરીશ. તો કે હવે તમારે ક્યાંય કામે નહીં જવાનું, અહીંયા જ રહેવાનું. અને ગાય આવી ગઈ. હવે એનો પગાર આપતા હતા એના વરને, તો આ દૂધ ધરાવે એ એના લાલાને દે, સરગમને. એટલે પછી સાંજ પડે એટલે આ કે સાહેબ મારે એક વાત કરવી છે. કે હું બાપા? માં રંભીમાં આવો. એ કે તમે સવારમાં ગાય દો છો ને તો પેલું દૂધ મોકલાવો છો કે ઠાકોરજી માટે, પણ અમારા ગુરુ એવું કહે છે કે અમારે કોઈનું ધરાવાય નહીં, અમે કોઈનું ધરાવીએ નહીં. હું પાસેર દૂધ લઈ આવું ને તો મારા ઠાકોરજીને પાસેર ધરાવું. એ જમાનામાં પાસેર ને અચ્છેર, અને અચ્છેરના પૈસા હવે તો ઠાકોરજીને એ કહે કે હું શેર દૂધ લાવી શકું એવા તમે પગાર કરી દીધો છે, તમારી તો હું ઋણી છું. મારા ઠાકોરજીએ તમને નિમિત્ત બનાવ્યા. એ કે રંભીમાં એટલે કે હું તમને જો દૂધના પૈસા લ્યો તો એ કે હું ધરાવું. એ કે રંભીમાં તમારે બધું ધરાવવાનું અને લાલિયાને આખો દી તમારા ઘરે પાવાનું. પણ એ કે પછી અમે વાપરીએ ને, તમે વાપરો એના પૈસા છેલ્લે હિસાબ કરી લેશો. રંભીમાં કે તો વાંધો નહીં, તો પછી દહીં મેળવું, માખણ કાઢવું, મલાઈ બધું ઠાકોરજીને ધરાવે ના લાલિયાને. હવે ડૉક્ટર સાહેબ એની 11 મહિનાથી દવા કરતા હતા કે શરીર સારું થાય, પણ વજન વધે નહીં, હાઇટ વધે નહીં. વરસ થયો ત્યારે લાલ્યો તો રાભડા જેવો થઈ ગયો. ઠાકોરજીનું દૂધ ને ઠાકોરજીનું દહીં ને ઠાકોરજીનું ગોરસ ને માખણ ને, અને દોડે તો એવો દબડીક 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 દોડતો. 90% રંભીમાં પાસે હોય. એ કે અમે તો જાણે તને ઓલું બાજુવાળા લઈ જાય ને એમ લઈ જાય અને લાવીએ. રાતના ઊંઘ ઉડી જાય એટલે કે રંભીમાં એ રંભીમાં, રંભીમાં એ રંભીમાં. હવે એટલું બધું સારું થયું એટલે ડૉક્ટરે કીધું કે હવે તું નોકરી છોડ દે, તને ટાઈમ મળે ત્યારે મારા દવાખામાં એના વાઈફને કે આવવાનું. હવે લાલીઓ સ્કૂલે જાય, એને તૈયાર કરવાનો, મૂકવાનો, એને ભણાવવાનો. રંભીમાં ભણેલા નહીં એટલે એની વહુ કે સારું તમે જેમ કહો એમ. તો એની વહુએ કીધું પણ મારે તમને એક વાત કરવી જ કહેશો. એ કે રંભીમાના ઘરે ઠાકોરજીની કેવી કૃપા. આજે આપણે 2 ડૉક્ટર તો આપણા સરગમને 11 મહિનામાં આપણે 1 કિલો વજન ન વધારી શક્યા, ન હાઇટ વધે. આવો ને આવો. રંભીમાં ઠાકોરજીને ગાયનું કીધું બરાબર, એ ગાયનું દૂધ ધરાવે ને સરગમ લે, એ દહીં, એ માખણ, એ ઘી એ ધરાવે ને ઠાકોરજીને ધરાવેલું આ લે. આજે સરગમનું બોલવાનું, ઉઠે એટલે જય શ્રી કૃષ્ણ કહે,
રાતના સૂવે એટલે આપણે બે એકબીજાને ગુડ નાઇટ કહીએ એ નથી કહેતો, એ જય શ્રી કૃષ્ણ જ કહે છે. રંભીમાના સંસ્કાર જુઓ. તો સાહેબ તમને વાંધો ન હોય એની વહુ કે તો આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. સાહેબ સામો જોવા માંડ્યા કે તું ટાઈમમાં થઈશ ત્યારે, તો કે રંભીમાં છે ને. બોલાવ્યા રંભીમાને. રંભીમા એ કે ગુરુદેવને પૂછવું પડે, બ્રહ્મ સંબંધ છે પણ પુષ્ટ કરાવવાની આજ્ઞા લેવી પડે. પછી રંભીમાં કે પછી આ લાલિયો અહીંયા, લાલિયાને મારા ઘરે જ રાખીશો. લાલિયો તમારો જ છે, તમારો જ રહેશે, તમે જીવો ત્યાં સુધી તમે એની ધાઈમાં. ધાઈમાં એટલે જે ઉછેરે ને એને રાજા રજવાડામાં ધાઈમાં કહેવાય. તો કે તમે એના ધાઈમાં, તમારે ચિંતા કરવાની નહીં. અને ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા એ ટાઈમમાં હોય ત્યારે રંભીમાં એના ઠાકોરજીને લઈને બંગલામાં ન જાય. એના ઠાકોરજી અહીંયા રૂમમાં લઈ આવે કે મારા ઠાકોરજી અમારી આ નિકુંજના હેવાયા છે, એટલે મારા ઠાકોરજી બહાર ન જાય. કાંઈ વાંધો નહીં, તમારા અમારા તો અમારો સરગમય તમારા ઘરે આવે, તો અમારા ઠાકોરજી તમારા ઘરે આવે એ કે. અને પછી તો જે આનંદ કરતા હતા, હવે ઓલા લીલાબેને પુષ્ટ કરાવ્યા એટલે એના વરે આમ એને સારી રીતે હાથે. પછી એની બધી પ્રવૃત્તિ બહારની ઓછી થઈ ગઈ કે સમાજ સેવા ને પાણીના પરબ બંધાવવા ને હોસ્પિટલોમાં જવું ને મહિલા મંડળ બધામાંથી રાજીનામું આપી દીધું. 2-3 દી થાય એટલે આવે કે રંભીમાં માળાજી કરતાં શીખવાડો ને, રંભીમાં મને થાક કરતાં શીખવાડો ને, રંભીમાં મને મેસૂપ કરતાં શીખવાડો ને. હવે ત્યાં એના ઠાકોરજી એટલા પ્રસન્નતાથી બિરાજે. પછી લીલાબેન કાયમ કે અહીંયા બાજુમાં બંગલો હોય ને તો મને આનંદ આવે, બાજુમાં બંગલો હોય ને તો મને આનંદ આવે. રંભીમાં કે તમે બાજુમાં રહ્યો કે ત્યાં રહ્યો, ઠાકોરજી આનંદમાં જ છે. એની પ્રતીતિ એ કે તમે આ બધી પ્રવૃત્તિ છોડી દીધી, બાકી અમે રહેવા આવ્યા તો તમે તો ઘરમાં રહેતા જ નહોતા. અને પછી લીલાબેનને એટલો બધો અફસોસ થયો કે મંદિરમાં એણે કીધું કે મેં જે રંભીબેનને બદનામ કર્યા હતા એ મારો દોષ છુપાવવા કર્યા હતા, તો હે વલ્લભ તારે જે પનિશમેન્ટ કર્યું એ મને કરજે, મારા રંભીબાને કે મને ક્ષમા કરી દે. અને એના ઘરે આંઠે આમની સેવા, અહીંયા રંભીમાંય સરસ સેવા કરે. અને સરગમના મમ્મીને એ ખાલી દૂધ મિશ્રીને ધરાવે, કારણ કે હજી ટાઈમમાં ને એવું થતા હતા. અને સરગમને પરણાવવા જેવડો થયો એની પહેલાં સમજણો થઈ ગયો. એટલે જય શ્રી કૃષ્ણ તો બોલતો હતો, પ્રસાદ લેતો હતો. એટલે રંભીમાં એકવાર કીધું સરગમ હવે તારે બ્રહ્મ સંબંધ લેવું હોય તો જ, નહીંતર પછી તું આવી રીતે મને ચોટી નહીં પડે. હું સેવામાં આવું તો જ્યારે હોય તે 18 વર્ષનો થઈ ગયો હતો, મતાધિકાર મળી ગયો હતો. રંભીમાં બ્રહ્મ સંબંધ લઉં એક શરતે, આપણા ઠાકોરજીની સેવા તું મને કરવા દઈશ. એ કે આપણા ઠાકોરજી તો ઓલા કહેવાય બટાઈ, એ કે એ તો ડૉક્ટરના છે. અરે એ ઠાકોરજી તો ડૉક્ટરના ને મમ્માના છે, આ ઠાકોરજી તો આપણા છે. ડૉક્ટરે બહારથી સાંભળ્યું ત્યારે કીધું રંભીમાં અમે વસુદેવ દેવકી જેવો પ્રેમ કરીએ છીએ, તમે યશોદામાં છો. સરગમે બ્રહ્મ સંબંધ લીધું અને પછી કીધું પપ્પા હવે રંભીમાં આ રૂમમાં નહીં રહે, અહીંયા 2 રૂમ રસોડું સરસ કરાવી દઈએ. અને રંભીમાં અને મારા ઠાકોરજી કે લાલા આવું ના કહેવાય, કાલ સવારે તારા લગ્ન કરીએ, તારા ઠાકોરજી આપણા ઘરે છે, રંભીમાં મારા છે, ઓ તો મમ્મા છે, તમે ડેડ છો, આ તો મારા રંભીમાં છે. એટલે હું તો રંભીમાંનો દીકરો. લગ્ન કર્યા ને પોંખવાનું આવ્યું ને તો કે મને યશોદાજી પોંખશે ને મને દેવકીમાંય પોંખશે. ત્યારે ડૉક્ટરને એમ થયું કે એ જ સારસ્વત કલ્પમાં જ યશોદા દેવકી હતા એવું નહીં. આજે અમને પ્રતીતિ થઈ કે વૈષ્ણવની દીનતા કેવી, વૈષ્ણવના સંસ્કાર કેવા, કે આજે અમે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ કહેતા હતા, ગુડ આફ્ટરનૂન કહેતા હતા. મારા સરગમે ક્યારેય અમને ગુડ નૂન કે ગુડ આફ્ટરનૂન કે ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ, સ્ટીલ ટુડે એ જય શ્રી કૃષ્ણ જ કહે.
અને એને જેટલા 16 ગ્રંથ મોઢે છે એમાં અમને અડધાય નથી. કારણ કે રંભીમાં રાતના સત્સંગ કરે એટલે નાનપણથી જ કે સરગમ બોલો, નમામિ યમનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, એટલે સરગમ બોલે. તો બધું શીખવાડ્યું કોણે? રંભીમાએ. અને લગ્ન થયા ત્યારે એની વહુને કીધું, આ મારી ધાઈમાં નથી, આ મારી માયમાં છે, આ મારી માં છે અને આ મમા છે. અને એ વૈષ્ણવની દીકરી હતી. તો રંભીમાં જ્યાં સુધી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી ક્યારેય સરગમ એક બી દિવસ રંભીમાના ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ લીધા વિના ક્યારેય ઘરની બહાર ગયો નહીં. કારણ કે અહીંયા ઓલા દૂધ મિશ્રી ધરાવે અને રંભીમાં બધું ધરાવતા હતા. અને સાંજે રંભીમાં પહેલેથી જ ભેળી ધરાવે, એટલે કે મારો લાલો તો ભેળીથી જ એવાયો. ઘરે 56 પ્રકારના ભોગ હોય, પણ સાંજે રંભીમાને ત્યાં જ દૂધ, ઘી ને ખીચડી, શેન ભોગના પ્રસાદ લેવાનો ને લેવાનો સંસ્કાર ઘરમાંથી મળે છે. ડૉક્ટરને એના વહુએ કેટલા સારા કે એણે રંભીબા વૈષ્ણવ હતા એટલે વિશ્વાસ મૂક્યો કે રંભીમાં વિશ્વાસ એટલે છે કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ ક્યારેય નહીં. તો અત્યારે તો કેવા કિસ્સા બને, છોકરાને કેવી રીતે રાખે, પોતે ખાઈ જાય દે નહીં. રંભીમાએ તેના પ્રાણ પાથરી દીધા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. અમારા વાલા, આ બધી પ્રભુની લીલા જો રંભીબેન દ્વારા, ઓલા બાજુના લીલાબેન વૈષ્ણવ બન્યા, રંભીબેન દ્વારા આ ડૉક્ટરના છોકરાને પૈસા દઈને કરતા હતા સર્વિસ. સવારથી સાંજ આવે, એમાં તાવ આવ્યો, એમાં ઓલા લીલાબેન આવ્યા, એમાં ડૉક્ટર આવ્યા અને કેટલાને વૈષ્ણવ બનાવ્યા એણે.